તળાજાના પિંગળી ગામના પતિ પત્નીની બેવડી હત્યાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં નાનકડા એવા પિંગળી ગામે ફરી હત્યાનો બનાવ બન્યો છે। પિંગળી ગામે વાડીમાં ભાગ્યા તરીકે રહેતા ઊંચા કોટડા ગામના ખેત મજૂરે વાડીએ પત્નીને મોટા પથ્થરના ઘા મારી હત્યા કર્યાની ઘટનાને લઈ ચકચાર ફેલાઈ છે। ચકચાર ભર્યા બનાવ અંગેની મળતી વિગતો મુજબ પિંગળી ગામના મનુભાઈ બાલાભાઈ રાઠોડની વાડી માંડવાડીના રસ્તા પર આવેલ છે। આ વાડીમાં ખેત મજૂરનો ભાગ્યા તરીકે ઊંચા કોટડા ગામના શિવાભાઈ છનાભાઈ વાસિયાને 2 માસ પહેલાં જ અહીં ભાગ્યા તરીકે આવેલ। 3 સંતાનોના પિતા શિવાભાઈ વાસિયા અને તેની પત્ની અસ્મિતા વચ્ચે થયેલ તકરારને લઈ શિવાએ 2 માસૂમ સંતાનોની હાજરી વચ્ચે જ પત્ની અસ્મિતાને વાડીની ખુલ્લી જગ્યામાં જ માથાના ભાગે મોટા પથ્થરના ઘા મારી હત્યા નિપજાવી ફરાર થઈ ગયેલ છે। ઘટનાના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને લાશને પીએમ માટે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડી હતી। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે। અત્રે ઉલ્લેખનીય છે કે પતિ પત્ની વચ્ચે ઘણા સમયથી ઝઘડાઓ થતા હતા। રિપોર્ટર વિશાલ રાઠોડ, ભાવનગર। મારું નામ દાનાભાઈ અને મારો ભાઈ હતો પિંગળી ગામે ભાગ્યો આવતો ના એવી ઘટના બની છે કે એને એના ઘરનાને મારી નાખ્યા। ભાગ્યો આવતા 2 અલગ ના ભેગા 2 શું થયું આપણને ખબર નથી। શિવાભાઈ પથ્થર લેખે મગનભાઈ બેસરભાઈ ભાલિયા મારી પોતાની દીકરી કોટડા દીધેલી ને એ અમારા જમાઈનું નામ શિવાભાઈ વાંસ્યા ને મારી દીકરીને મારી નાખી। કારણ શું? હવે એ મને સાહેબ ખબર નથી। પાછું રાખતા કોણે મારી એવું કઈ જાણવા? એના પોતે એના મારા જમાઈ જ અને ઘરવાળા